મુક્તો હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ઘણા ભક્તો ઘણા સમયથી એક પ્રશ્ન પૂછતા હોય છે કે સ્વામી, આપણા મૂળ સંપ્રદાયમાં કાયમ આરતી પછી રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, આ જે સ્તુતિ બોલાય છે, આ ધૂન બોલાય છે, એની સંપ્રદાયમાં પ્રવર્તન ક્યારથી થયું? નવી નજીમુ તસમાન વર્ણમ રત્નો લસત્કુંડલશોભિકર્ણમ, આ જે સ્તોત્ર બોલાય છે એ સંપ્રદાયમાં ક્યારથી ને કોને દાખલ કરાવ્યું? આ પ્રશ્ન હોય છે. આ ઇતિહાસ સાંભળીને તમારા રૂંવાડા નાચી ઉઠશે. આખો વાત સાંભળજો તો જ તમારા મગજમાં બેસશે. અને મહારાજે આવું શા માટે કરાવ્યું એ પણ સમજવા જેવું છે. આજે શ્રીજી મહારાજના દિલની વાતોને નહીં સમજનારા અમુક વખતે ભગવાનના મહિમાના અતિરેકમાં પોતાની રીતે મનમાની રીત પ્રવર્તાવતા હોય છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાન સર્વાંગી ભગવાન હતા, સર્વોપરી ભગવાન હતા, અને એને જે બધી જ રીત પ્રવર્તાવી છે એ સર્વોપરી છે. યાદ રાખજો, શ્રીજી તમે ભગવાનને તો જ સર્વોપરી માન્યા કહેવાય. સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર સર્વોપરી છે, એનું ધામ સર્વોપરી છે, એના સંતો સર્વોપરી છે, એના ભક્તો સર્વોપરી છે, એની કરુણા સર્વોપરી છે, એને અંતકાળે ભક્તોને તેડવા આવે છે એ સર્વોપરી છે, અને એ સર્વોપરીએ બાંધેલું બંધારણ પણ સર્વોપરી છે. આમ સર્વોપરીનું બધું જ સર્વોપરી મનાય તો જ તમે સ્વામિનારાયણ ભગવાનને રિયાલિટી સર્વોપરી પરમાત્મા માન્યા છે. તમારા મગજમાં ન બેસે એટલે ફેરફાર કરી નાખો તો તમે સ્વામિનારાયણની સર્વોપરીતામાં ફેરફાર કર્યો છે. માટે આ બધાએ સમજવા જેવું છે. સ્વામિનારાયણ ભગવાને વિક્રમ સંવત 1880 ગઢપુરમાં ભવ્ય દીપોત્સવ અન્નકૂટનો ઉત્સવ કર્યો હતો. આ સમયે ભગવાને ગઢપુરમાં જળજણી ઉત્સવ કર્યો હતો. નિત્ય ભગવાન એ સમયે ઘેલામાં સવારે બધા સંતો ભક્તો સાથે લઈને સ્નાન કરવા જતા હતા. અને પછી જ્યારે દીપાવલીનો રૂડો દિવસ આવ્યો, આમાં માધવદાસ સ્વામીએ લખ્યું છે કે તે દિવસે મહારાજે લાલ વાઘો પહેર્યો ઝળકે, કટીપટ સારા રે રળકે, શિર પાઘ લેકે રે સોનેરી, છબી બની છોગલિયા કેરી, ખંભે લાલ પિતાંબર ધારી, રૂડા દિશે મહાસુખકારી, હાથે શોભે છે ફૂલના બાજુ, કાને ગુચ્છ બિરાજે કાજુ, હૈડે હિંસે મનોહર હાર, શોભે ફૂલ તણાસણ ગાર. આવી રીતે અંગો અંગમાં લાલ જામો, લાલ સુરવાળ, લાલ પાઘ અને એમાં છોગલિયા મૂકી, પીળું પિત્તાંબર ધારણ કરી પુરુષોત્તમ નારાયણ સુંદર ઢોલિયા ઉપર બિરાજમાન હતા. આ માધવદાસ સ્વામી કૃત શ્રી હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથના 118માં તરંગમાં લખેલી છે. આ વાતની પુષ્ટિ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં પણ કરેલી છે. એટલે આ બંને ગ્રંથના આધારે હું અત્યારે પ્રતિપાદન કરી રહ્યો છું. એટલે અહીંયા કહે છે કે આ સમયે વળી આ સમયે કહે મહારાજ, સૌ સાંભળજો સંત સમાજ. આ દીપાવલીઓના દિવસો હતા, દીપોત્સવીનો પર્વ હતો, ત્યારે મહારાજ કહે છે એક દિવસ કે સાંભળો બધા જ, ધૂન કરી ફેરવી ઘણી વાર, હવે એક કરવો છે નિર્ધાર. અમે આજ દિવસ સુધી સંપ્રદાયમાં ધૂનોની અનેક પેટર્નો ફેરવી છે. નારાયણ ધૂન કરી, સચ્ચિદાનંદની ધૂન કરી, વાસુદેવ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ ગોવિંદ વિઠ્ઠલા, આવી રીતે ઘણી પ્રકારની ધૂનો મહારાજ વારંવાર કરાવતા. મહારાજ કેવું એક નિર્ધાર કરવો છે કે આવી રીતે એક ધૂન કરશો તો કાયમ બધા જ અવતારો પ્રત્યે, બધા સનાતન ધર્મના પરંપરા પ્રત્યે સદભાવ રહેશે, અને અમારો મહિમા પણ અલૌકિક તમારા હૃદયમાં સ્થાપિત થશે. આ છે રામકૃષ્ણ ગોવિંદ ધૂનનો અલૌકિક ઇતિહાસ. પછી મહારાજે એક ધૂન કરવાનો નિર્ધાર કર્યો. અને કઈ ધૂન બોલાવી? આ સૌથી પહેલા 1880ના દીપોત્સવી પર્વને દિવસે પુરુષોત્તમ નારાયણે પહેલી ધૂન બોલાવી. એ માધવદાસ સ્વામી લખે છે કે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ,
હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, પછી નારાયણ હરે જય જય નારાયણ હરે, વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે, વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ. આમાં કે છે જય જય નામ સુખકારી લઈએ. આ જય જય એટલે કે મારા ઈષ્ટ વાસુદેવ ભગવાનનો સુખકારી જય જયકાર થાવો, ગોવિંદ ભગવાનનો જય જયકાર થાવો, નારાયણનો જય જયકાર થાવો, રામ ભગવાનનો જય જયકાર થાવો, કૃષ્ણ ભગવાનનો જય જયકાર થાવો. આ સુખકારી બધા જ અવતારોનો જય જયકાર થાવો. બધા જ અવતારોનો જયકાર થશે ત્યારે જ સ્વામિનારાયણ ભગવાનના સાચા અર્થમાં જયકારીપણે પ્રવર્ત છે. બોલે ક્યાં છે કે રાધે ગોવિંદ જય રાધે ગોવિંદા, વૃંદાવચંદ જય રાધે ગોવિંદા, માધવ મુકુંદ જય માધવ મુકુંદા, આનંદ કંદ જય માધવ મુકુંદા. જે આનંદનું કંદ છે, પ્રેમનું કંદ છે, વૃંદાવનના ચંદ છે, જે માધવ કહેતા હજારોની માયાને દૂર કરનારા છે, એવા પ્રભુ આપનો જય થાવ. પછી કે છે નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ. આ બે વાર બોલીને પછી કે છે સ્વામિનારાયણ સર્વોપરી લઈએ. નરનારાયણ સ્વામિનારાયણ કહીએ, એમાં સ્વામિનારાયણ સર્વોપરી લઈએ. આ પણ તમે જો આ એક એક મહારાજના શબ્દો નંદ સંતોએ હગા કાને સાંભળીને જે લખ્યા છે એ કેવું છે, એવી ધૂનનું દઢ જ કીધું, સર્વે શીખીને કંઠસ્થ કરી લીધું. મહારાજે કીધું કે આજથી આ જ ધૂન આરતી પછી બોલાવી પડે. એટલે આ નિર્ણય કરી અને પછી એક કે બે વાર નરનારાયણ સ્વામિનારાયણ બોલ્યા, પછી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ કેમ છે? સ્વામિનારાયણ એ સર્વોપરી લઈએ. અને આવી ધૂનનું દઢ કર્યું. પછી સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ઊભા રહે છે, ધૂન પોતે પણ કરે છે. આવી રીતે કહીને મહારાજ પોતે ઊભા થયા ઢોલિયા ઉપર અને પોતે ઊભા ઊભા તાળી પાડી અને ધૂન કરાવવા લાગ્યા. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. અને પછી છેલ્લે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધૂન કરીને સ્તુતિ તે કરે, પોતે પ્રભુજી અતિ આદરે. અને આ ધૂન કરી અને પછી મહારાજ કે કઈ સ્તુતિ કરવી? તો જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ બંનેની સ્મૃતિ થઈ આવતું હોય, આવું સ્તોત્ર એ વખતે શતાનંદ સ્વામી પાસે લખાવી. અને નવી નજીમું તસમાન વર્ણમ રત્નોલ સત્કુંડલ શોભિકર્ણમ. આ જે અષ્ટક છે, આ સ્તોત્રની પણ ત્યારે સ્તુતિ કરાવી છે. એટલે કે છે કે ધૂન કરીને સ્તુતિ તે પણ કરે. મહારાજે આ પ્રસાદીની પરંપરા છે, આ સ્તોત્ર બોલવું એ પણ પ્રસાદીની પરંપરા છે, અને આ ધૂન પણ પ્રસાદીની પરંપરા છે. અને પોતે પ્રભુજી કરે અતિ આદરે. ખુદ ભગવાન સ્વામિનારાયણે અતિ આદરથી આ વસ્તુ કરી છે. માટે વાલા મુક્તો, આ પુરુષોત્તમ નારાયણની ઓરિજિનલ આરતી, ઓરિજિનલ ધૂન, ઓરિજિનલ સ્તુતિ, અને એ અણિયાળી ગામના પાદરમાં ભૂમાનંદ સ્વામી બેઠા હોય ને એક ગરીબ પોંક આપે, અને પોંકમાં તે સારા સારા થાળની ભાવના કરીને બનાવેલો જમો થાળ જીવન જમવારી આ થાળ. આ ઓરિજિનલને પકડી રાખશો, ઓરિજિનલને પામી જશો. જેટલું ભેળસેળ કરશો એવું ભેળસેળ કરાવનારા તો તમને કરાવી દેશે, પણ પુરુષોત્તમ નારાયણે તો પોતે જે રીતે કરી છે એની રીત આપણી રે બીજી રીતે બાદ પર હરો પરી પ્રાપણી વળગી એ વરાદ. માટે ભગવાનને પામેલા એ આ કરીને પામ્યા છે. આપણે પામવું હોય તો એની રીતે રાખો. બીજા કોઈ કહેતા હોય તો એ વરાદ એટલે કે જંગલી પ્રાણી સમજીને એને છોડી દો. આ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે, જેને ટુકડો ત્યાં હારી ઢુકડો, એમ સર્વમાં ઈશ્વરના દર્શન કરીને સેવા કરી. એના ગુરુ ભોજલરામ હતા જ જલારામ બાપાના, તો પણ સર્વમાં ઈશ્વર ભાવ રાખીને સેવા કરી ત્યારે આવ્યા છે. એક ગુરુમાં જ તે ઈશ્વર ભાવ કરી અને બીજા બધાને અનાદર કરનારાની આંગણે ઈશ્વર આવ્યા નથી. માટે એ પ્રહલાદજીના ગુરુ નારદજી હતા જ, પણ એ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ આમ બધામાં ઈશ્વરના દર્શન કર્યા. એ પ્રહલાદની પળે પળે રક્ષા કરવા પુરુષોત્તમ નારાયણ આવ્યા છે. એ નરસિંહ મહેતાના ગુરુ હતા જ, પરંતુ એને સકલ લોકમાં સૌને વંદે, સર્વમાં ઈશ્વરની અનુભૂતિ કરી છે. ત્યારે ભગવાન એના અંતરમાં પ્રવેશ કરીને અનેક પ્રકારની ભક્તિનો વિસ્તાર કર્યો છે. ગુજરાતી
ભાષાના આદ્ય કવિ તરીકે નરસિંહ મહેતાને સ્થાન મળ્યું છે એ તુલસીદાસજીના નરહરિદાસ ગુરુ હતા જ, પરંતુ શ્યા રામમય સબગ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની, એમ સર્વમાં ઈશ્વરના દર્શન કર્યા છે. ત્યારે એ તુલસીદાસજીના અંતરમાં રહીને રામચરિત માનસનો પરમાત્માએ પ્રકાશ કર્યો છે. એ મુક્તાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી હતા જ, તો પણ જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાષે રે, એમ સર્વમાં એને ઈશ્વરના દર્શન કરી અને નાના મોટાની તમામની સેવા કરી છે. ત્યારે પુરુષોત્તમ નારાયણ પણ જેને અનેક વાર દંડવટ કરી શકે એવી મોટે ભગવાને એને આપી છે. જો એકાંગિક થયા હોત તો એના દરબારમાં પુરુષોત્તમ નારાયણ ન રહ્યા હોત. એ સર્વાંગી હતા. એ દાદા ખાચરે ના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા જ, પણ બધા જ પરમહંસોની સરખા ભાવથી સેવા કરી છે અને પુરુષોત્તમ નારાયણના સંબંધે સૌને સેવા છે. એટલે દાદાના દરબારમાં અનેક વચનામૃતો લખાણા છે અને દાદાનો દરબાર અમર બન્યો છે. એ આધારાનંદ સ્વામીના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા જ, પણ સ્વામી નારાયણ લેવત નામા તાકો માનું મેં અક્ષરધામા, એમ સ્વામિનારાયણ ભગવાનનું નામ લેતા હોય બધામાં એને ભગવાનના દર્શન કર્યા છે. અને બધા જ આખા સંપ્રદાયમાં તમે જો આધારાનંદ સ્વામીના ગ્રંથમાં વડતાલ દેશના હોય, ભુજના હોય, અમદાવાદના હોય, જુનાગઢના હોય, અરે આખા ગુજરાતના હોય કે ગુજરાત બહારના હોય, કોઈ પણ સંતોને માનનારા હોય, સ્વામિનારાયણના દરબારમાં યશની ખેંચમ ખેંચી નહોતી થતી, મારા બાપ યશની વેચમ વેચી થતી હતી. એટલે આ રીતે જેના જે હતા એ પોતાના ગુરુ હોવા છતાંય જેનું જે હતું એના નામે રાખી, જેના શિષ્યોએ કર્યું હોય તો એ શિષ્યના નામે એક એક પદ પણ એના નામે રાખી અને અલૌકિક ભાવ આપ્યો. ત્યારે અલૌકિક સંપ્રદાય થપાણો છે. માટે ઓરિજિનલ સંપ્રદાયમાં રહી આપના આત્માને પરમાત્માના આનંદથી પરિપૂર્ણ કામ બનો, એ તમે પરમ સૌભાગ્યવંતા બનો, એ પ્રભુના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.